હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. બધાને દિવાળીના કામકાજ પૂરા થવા આવ્યા હશે અને થાક્યા હશે બધાય. તો એમ થાય કે રોજે થોડું હળવું ફૂલકું એક વસ્તુ બની જાય એવું ફટાફટ જમી લઈએ. જો આજે તો બનાવી છે દહીંપૂરી, પાણીપુરી, સેવપૂરી આપણા લેડીસોની ફેવરેટ હોય. હવે ચણા પલાળી દીધા હતા એટલે બાફવા મૂકી દીધા છે ચણા બટેટા. હવે એ ચણા બટેટા બફાય છે ને ત્યાં બીજી પ્રિપરેશન કરી લઈ. તો અહીંયા તીખી ચટણી બનાવું છું. પલાળેલા લાલ મરચાં લઈ લીધા છે, લસણ લઈ લીધું છે, લીંબુનો રસ નાખ્યો છે, માંડવી દાણાનો ભૂકો, જીરું, હિંગ, મીઠું અને 2-3 ચમચી પાણી નાખીને આ ચટણી સરસ બની જાય છે. હવે જો અહીંયા ટમેટાં કટ કરી લઉં છું. ટમેટાં પછી ડુંગળી, આપણે જોઈતી બધી વસ્તુની તૈયારી કરી લઈ. તો બધી જાતની ચટણી કરી લઉં છું સાથે. અને આ દહીંને એકદમ સરસ ફેટી લીધું છે ને ઘોરવું હોય એવું બનાવી નાખ્યું છે. ફ્રીજમાં મૂકી દીધું છે. ઝીણી સેવ લઈ લીધી છે, લાલ ચટણી પણ કાઢી લીધી છે. હવે આ જો લીલી ચટણી છે, હવે એ પણ સરસ ઢીલી કરી લીધી છે. અને આ ફ્રોઝન ચટણી મીઠી છે એ પણ આપણે ઢીલી કરીને રાખી દઈએ. મસાલા સિંગ પણ લઈ લીધી છે. હવે જો મસાલા છાશ બનાવી છે તો મેં એક મરચું લઈ લીધું છે, આદું લઈ લીધું છે, ફુદીનાના પાન છે, કોથમરી છે અને 2 ચમચી પાણી નાખીને પહેલાં હું આને પીસી લઉં છું. હવે એમાં નાખી દઉં છું બરફના ટુકડા અને 1 કટોરી ભરીને દહીં. એટલે સરસ મસાલા છાશ થઈ જાય છે. અને આમાં જો આપણે સંચર પાવડર પણ નાખી શકાય, પણ મેં નથી નાખ્યું. બાઉલમાં બટેટા લઈ લીધા છે ને બટેટાને મેશ કરી લીધા છે, ચણા નાખી દીધા છે, થોડું મીઠું સ્વાદ પ્રમાણે, સંચર પાવડર, કોથમરી અને આપણે જે લાલ ચટણી બનાવી હતી લાલ મરચાંની એ નાખું છું, થોડું એવું ચીલી ફ્લેક્સ. એટલે આપણો સરસ મસાલો તૈયાર છે. બહારના મસાલાને ટક્કર આપે એવો સરસ મસાલો થયો છે. હવે જો આપણે દહીં પૂરી બનાવી છે તો આપણે પૂરીની ભરી લઈ અને બધી તૈયારી કરી લઈ. તો જો પહેલાં આપણે પૂરીને આ રીતે પોઈન્ટમાં કરી લેવાની છે. અને જો બધો મસાલો ભરી દઉં છું બધી પૂરીમાં. આજે મેં પાણીપુરીનું પાણી નથી બનાવ્યું, પણ ખાલી આ રીતે દહીંપૂરી ને સેવપૂરી જ બનાવવાની હતી. હવે જો આની ઉપર લીલી ચટણી, લાલ ચટણી નાખી દઉં છું. મીઠી ચટણી પણ બધામાં નાખી દઉં છું. મીઠી ચટણીને મેં બહુ ઢીલી નથી કરી, થોડીક થીક રાખી છે. હવે અંદર નાખી દીધા છે ટમેટાં, સરસ મજાની ડુંગળી, બધું. હવે નાખી દીધું છે આ દહીં થોડું વધારે નાખવાનું છે. અને દહીંને છે ને મેં સ્વીટ નથી બનાવ્યું, આપણે સોલ્ટી દહીં હોય ને એ જ રાખ્યું છે. ઉપરથી નાખ્યા છે દાડમના દાણા અને માંડવીના મસાલાવાળા દાણા. ઉપરથી ભરપૂર માત્રામાં સેવ નાખી દીધી છે, કોથમરી નાખી દીધી છે, મીઠી ચટણી પાછી નાખી છે સ્વાદ પ્રમાણે. આપણી આ મસાલાવાળી છાશ જે આદુ મરચાંથી ભરપૂર સરસ મજાની ઉપરથી નાખી દીધો છે જીરું પાવડર. તો જો ટેસ્ટ કરીને પણ બતાવું, એટલી સરસ બની છે ને. જો મેં ખાધી છે અને મને તો બહુ જ મજા આવી ગઈ. તો ચાલો બધા